જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 29 ફેબ્રુઆરી 2024ને ગુરુવાર. આજનો શુભ રંગ બદામી અને ગુલાબી. આજના અનુકૂળ દેવતા હનુમાનજી, સૂર્યનારાયણ ભગવાન, વિષ્ણુ ભગવાન. આજની શુભ ધાતુ તાંબુ અને સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરના હાડકાં. શુભ પદાર્થ ગોળ અને કેસર. આજનું શુભ અન્ન ઘઉં અને મસૂર. શુભ દ્રવ્ય ઘી. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ. ભાગ્યવર્ધક સુગંધ હિના અને ગુલાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે બીજા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે આપણે થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત રહેશે. કોઈની સાથે વાદવિવાદ ટાળવો. આજે કોઈ સરકારી કામ હોય તો સરકારી અધિકારીઓ આપણને સહાય કરી શકે છે. આજનું કામ અધિકારીઓની મદદથી આપણે સરળ બનાવી શકીએ. ચંદ્ર આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણી વાણીમાં કડવાશ આવતી દેખાય. તો આજે વાણી મીઠી રાખવાનો પ્રયત્ન કરજો. આજે બને ત્યાં સુધી કોઈની સાથે વાદ વિવાદમાં અપશબ્દ ન બોલવા અને ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા. ઘરેથી સાકર ખાઈને નીકળજો, ચોક્કસ ફાયદો થશે. મંગળ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપણામાં સાહસ કરવાની જે પ્રવૃત્તિ છે ને તે ખૂબ ખીલતી દેખાય છે. પણ મિત્રો, આવી પરિસ્થિતિમાં આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનું ખોટું સાહસ ક્યારેય ન કરવું. આજે ગુસ્સામાં આપણે એવું કોઈ કામ નથી કરવાનું જેનાથી આપણી પ્રતિષ્ઠા પર આંચ આવે. બુધ આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે કુટુંબના વડીલ સભ્યો તરફથી આજે આપણને કોઈ સારો પુરસ્કાર મળવાની શક્યતા છે. મિત્રો, આજે વડીલો તરફથી મળતી સલાહ નકારતા નહીં, ચોક્કસ એની પર ધ્યાન આપજો. ગુરુ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે કદાચ પરદેશથી સારા સમાચાર આવે. પરદેશ જવાનું આયોજન હોય તો એમાં તમને સરળતા મળે. વિઝા મૂક્યા હોય તો વિઝા મળી જવાની શક્યતાઓ છે. આજે મિત્રો, ધર્મમાં થોડી આસ્થા બનાવી રાખજો. આજે ધર્મ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવું નહીં. શુક્ર આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે જીવનસાથી સાથે મનમોટાવ ટાળવો. પારકી સ્ત્રીથી સંભાળીને દૂર રહેવું. અને મિત્રો, આજે બને ત્યાં સુધી પેલું આળસમાં કે આરામમાં રહીચા પૈચા નહીં રહેતા, નહીં તો નુકસાન મોટું થશે. શનિ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજની શરૂઆત છે ને ખુલ્લા પગે મંદિર જજો, ભગવાનને પ્રણામ કરીને કહેજો કે ભાઈ મારા જીવનમાં કોઈ ભૂલચૂક હોય તો ક્ષમા કરી દો. બસ આટલા કાર્ય પછી દિવસની શરૂઆત કરી દો. આજે શનિના પ્રભાવથી તમારા મુશ્કેલ કામો તમે સરળ રીતે પૂરા કરી શકશો. આજે કોલસો, મશીન, લોખંડ અને લાકડું આવા કામ કરનારા માણસો માટે દિવસ ઘણો સારો. રાહુ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે જીવનસાથી સાથે મનમોટાવ થઈ શકે છે. પત્ની સાથેના વાદ વિવાદમાં આપણી હાર થતી દેખાય છે. તો બને ત્યાં સુધી જીવનસાથી સાથે પત્ની સાથે વાદ વિવાદ ટાળવો, આ ધ્યાન રાખજો. આજનો મનમોટાવ મોટું સ્વરૂપ લઈ શકે છે. તો આજે બને ત્યાં સુધી મનમોટાવ ટાળવો. કેતુ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે બને ત્યાં સુધી આપણા સંતાનો સાથે, સમજદાર સંતાનો સાથે વાતચીતમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. સંતાનો પર ખોટો ગુસ્સો ન કરવો. સંતાનો સાથે ખોટી રીતે વાદ વિવાદ વધારવો નહીં. આજે જે લોકોના સંતાન સમજદાર છે, યોગ્ય શિક્ષાઓ જેને મેળવી છે, એવા સંતાનો તરફથી તમને લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, આજનો દિવસ સંતાનો માટે આપણે ઘણી બધી બાબતોમાં ચોક્કસ રહેવાનું છે ને એની પર ધ્યાન આપવાનું છે. તો મિત્રો, આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન.
તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.